60મો ક્રમાંક વૈશાખ 1945 એક સંયતિ ધર્મ. અહીંયા પરમ કૃપાલ દેવે 10 વૈકાલિક સૂત્રનું અધ્યયન 4 ગાથા 1 થી 24 વર્ણન કર્યું છે પહેલા વિભાગમાં, અને બીજા વિભાગમાં 10 વૈકાલિક સૂત્રનો અધ્યયન 6 ગાથા 9 થી 36 આ પ્રમાણે અહીંયા વિવેચન આપવામાં આવ્યું છે. આ ક્રમમાં 10 વૈકાલિક સૂત્ર મુનિઓ માટે છે, મુનિઓના આચાર છે. તો કે આપણે એની શી જરૂર છે કે ખરો શ્રાવક એ જ કે જે મુનિ થવાની જેને ભાવના છે. આત્મજ્ઞાન સહિત મુનિ પણ હોય તે જ મોક્ષમાં લાભદાયી થાય છે, મોક્ષને આપનાર થાય છે, અથવા નાની પુરુષના આશ્રયમાં પોતાની યોગ્યતા નથી મુનિપણાની, અથવા આત્મજ્ઞાન નથી છતાં નાની જો આજ્ઞા આપે તો એના આશ્રયમાં પણ મુનિ થઈ શકાય. એટલે મુનિઓના આચાર કેવા હોય તે અહીંયા બતાવે છે. અસલ આ 10 વૈકારિક સૂત્ર ગ્રંથો સ્વયં ભવાચાર્યે પોતાના પુત્ર માટે લખેલું. પુત્ર પિતાની શોધ કરતો આવે છે, પછી ત્યાં આવે છે ત્યારે કે મારા બીજે શોધ કરે, પછી ત્યાં કે છે મારા પિતા ક્યાં, તો કે હું જ છું માની લે, એમ કરીને એને દીક્ષા આપે છે. પણ એ કોઈ પોતાના શિષ્યોને એ વાત જણાવતા નથી કે ભાઈ આ મારો પુત્ર છે. પછી એ જ્ઞાન વડે જુએ છે કે આ પુત્રનું આયુષ્ય માત્ર 6 મહિનાનું છે. 6 મહિનામાં તે ગુજરી જશે, તો આ 6 મહિનામાં શું કરશે? એટલે આ ગ્રંથ લખ્યો કે મુનિના આચાર સરળ ભાષામાં મુખ્ય વિષયને એ બાળક સમજી શકે એવી રીતે એની યોજના કરી, અને 6 મહિનામાં એ ઉત્તમ આત્મા કાર્ય સાધીને જ્યારે સમાધિમણ કરે છે ત્યારે એના આંખમાં હર્ષના આંસુ આવે છે. મુનિઓ કહે કે આજે તમારે કેમ એમ? તો કે આજે આ પુત્ર આ પોતાનું આત્મહિત કરી ગયો. મને આશા નહોતી કે આટલું બાળક આટલું કરી શકશે, છતાં એથી મને આજે હર્ષ થાય છે. પછી વિશેષ વાત થતાં કે છે કે આ મારો પુત્ર હતો સાંસારિક, તો કે આપે એમને કેમ ને કહ્યું? તો કે પછી શિથિલ બની જાય, તમે એને લાડમાં રાખો તો પુરુષાર્થ કરી શકે નહીં, એટલે તમને કોઈને જણાવ્યું જ નથી. એને આ ઉપદેશ આપેલો છે, સરળ ભાષામાં છે. એટલે કૃપાલદેવે પોતે આ અનુવાદો કરીને આ મૂક્યા છે વૈશાખ 1945 વૈશાખ મહિનામાં. એટલે એના 2 વિભાગ અહીંયા આપ્યા છે. એક સંયતિ ધર્મ. સંયતિ એટલે મુનિ ધર્મ. એમાં પહેલું વાક્ય કે છે અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી ચાલતા. મુનિ અયત્નાથી ચાલે કે આપણે પણ યત્નાથી ચાલીએ તો પણ હિંસા થાય જીવોની, ને પાપ કરનો બંધ થાય. મુનિ સંપૂર્ણ રીતે આચાર પાળે છે અને ગ્રસ્ત અંશે પાળે છે. કઈ ગ્રસ્તો માટે જીવોની હિંસા કરવી એની છૂટ નથી, એને પણ અહિંસા મહાવ્રત બને તેટલું પાળવાનું જ છે. એટલે દેશે વ્રત કહેવાય ગ્રસ્તના, મુનિના સંપૂર્ણપણે કહેવાય. એને આ પહેલું કહ્યું અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય. અસાવધાની પૂર્વક એટલે ઉપયોગ રહિતપણે ચાલતા પ્રાણભૂતની હિંસા થાય. પ્રાણભૂત એટલે જીવોના પ્રાણોની હિંસા થાય. 10 પ્રાણ કહેવાય છે. આપણે બધાના આ શરીર ધારણ કર્યું છે તે 10 પ્રાણ છે. એના 5 ઇન્દ્રિયો, અને છઠ્ઠું મન, વચન અને કાયબળ, 3 આ 5 ને 3 8, શ્વાસોશ્વાસ 9, અને 10મું આયુષ્ય. આ 10 પ્રાણોના નાશને જ મૃત્યુ કહેવામાં આવે છે. કેમ કે આત્મા તો મરતો નથી,
ને આપણો દેહ છૂટે એટલે આપણે કે એનું મરણ થઈ ગયું. કોનું મરણ થયું? તો કે આ 10 પ્રાણોનું. 5 ઇન્દ્રિયો નાશ પામે, કંઈ કાર્ય કરે નહીં, અને મન વચન કાય અને યોગ બળ પણ નાશ પામે, અને શ્વાસોશ્વાસ બંધ થાય ત્યારે જ મરણ કહીએ છે, અને આયુષ્ય પૂરું થાય એટલે આત્મા દેહમાંથી ચાલ્યો જાય છે. એટલે આ 10 પ્રાણોના નાશને જ હિંસા, એના પ્રાણોના નાશ કોઈના કરવા એને હિંસા કહેવામાં આવે. અયત્નાથી ચાલતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. કડવું ફળ પ્રાપ્ત થાય. પાપનું ફળ દુઃખ આવે, જે જીવને કડવું લાગે, અપ્રિય લાગે છે, તો કે કદી પણ જાણી જોઈને જીવોની હિંસા કરવી નહીં. મન વચન કાયાથી ચાલવામાં પણ ઉપયોગ રાખો. 4 ડગલા આગળ જોઈને ચાલવું. અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત. એટલે ટૂંકામાં જીવો સમજી શકે, બાળક પણ એ રીતે એ સ્વયં ભાવાચાર્યે આ ગ્રંથની રચના કરી છે. પછી બીજું વાક્ય, અયત્નાથી ઉભા રહેતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી એટલે અસાવધાની પારક ઊભો રહેવું હોય તો નીચે જોવું, ત્યાં થોડું થોભવું હોય, પગ મૂકવું તો નીચે કોઈ જીવ તો દબાતો નથી. એટલે અયત્નાથી ઉભા રહેતા પણ પ્રાણભૂતની ઈજા થાય, એટલે નીચે જોઈને ઉભા રહેવું જોઈએ, નહીં તો પાપ કર્મ બાંધે, ઉપયોગ જાગ્રત નથી, તેનું પણ કડવું ફળ પ્રાપ્ત થાય. પછી ત્રીજું વાક્ય નથી લખ્યું, ચોથું લખ્યું છે, અયત્નાથી શયન કરતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી શયન, સૂવે ત્યારે પણ ઉપયોગપૂર્વક પહેલા એ જગ્યાને પ્રમાર્જન કરે મુનિ. આ ઓઘાને ઓઘા કે ચરવડા અથવા આ પીછી વગેરે મુનિઓ શા માટે રાખે? કે ભૂમિ વગેરે સાફ કરવા. કોઈ જીવજંતુ તો નથી ત્યાં, એને દૂર કરવા માટે પ્રમાર્જન કરીને મુનિઓ શયન કરે. શયન કર્યા પછી પણ જે પડખે સૂવે એ પડખે જ પડ્યા રહે, અને પડખું ફેરવવું હોય તો એ પાછું પ્રમાર્જન કરવું પડે. એટલે સાફ કરે ભૂમિ કે કોઈ જીવ દબાઈ ન જાય. એટલે અહિંસા પરમો ધર્મ. પંચ મહાવ્રતમાં મુખ્ય મહાવ્રત તો અહિંસા છે, અને એને પોષણ આપવા માટે જ બધા સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ આદિ મહાવ્રત છે. એટલે મુનિને તો એ સંપૂર્ણ રીતે પાળવાનું છે. એટલે કોઈ પણ પ્રકારે મન વચન કાયાથી જીવની હિંસા થાય નહીં. એટલે અયત્નાથી શયન કરતા પ્રાણ ભૂતની હિંસા થાય. જોયા વગર જો આમ પડકું ફેરવી લે કે સૂઈ જાય તો એ જીવો મરી જાય, દબાઈ જાય, તો પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. પછી 5મું વાક્ય, અયત્નાથી આહાર લેતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી આહાર લેતા, કે આહાર લેતા વખતે જુએ મુનિ કે આ કોઈ જીવજંતુ તો નથી આહારમાં, અથવા સચિત આહાર તો નથી. 42 દોષ રહિત મુનિ આહાર લે. આપણી ઘેર માનો વરવા આવ્યા હોય અને આપણે અગ્નિને અડેલા હોય તો લે નહીં, પાણીને પણ આપણો હાથ અડેલો હોય તો લે નહીં, સચિત જળને, કે કોઈ ફ્રૂટ હાથમાં હોય તો લે નહીં. ફ્રૂટ કાપેલું હોય અને 48 મિનિટ નહીં થઈ ગઈ હોય તો એ લેવું ન જોઈએ, કેમ કે ત્યાં સુધી એ સચિત રહે છે. અચિત તેમાં જીવ હોય પણ 48 મિનિટ પછી એ નાશ પામે છે, તો એ ત્યાં સુધી લે નહીં. આહાર આપતા કોઈ નીચે ટીપું પડી ગયું હોય તો લે નહીં. અને આ આહાર લેતી વખતે
મુનિઓ તો દિગંબર મુનિઓ તો હાથમાં હાર લે, તે વખતે પણ આસક્તિ થાય નહીં, એનો ઉપયોગી રાખે. કોઈ વસ્તુ ગમે તો એમાં મન જાય નહીં અને અંતરમાં તેમ વિચારતા રહે કે આ આત્મા તો અણાહારી છે, એ ક્યાં હાર લે છે, પણ હવે આ દેહને ટકાવવા આ લેવો પડે છે, નહીં તો આ દેહ ટકે નહીં ને દેહ વડે આત્માર સાધન થાય નહીં. એવી પૂર્ણ જાગૃતિ હોય જેને, અને આસક્તિ થઈ ગઈ અથવા પદાર્થ જોઈને લેવાની ભાવના થઈ ગઈ તો એ કર્મ બાંધે. અયત્નાથી આહાર લે, અયત્ના એટલે અસાવધાની પૂર્વક, ઉપયોગને જાગ્રત રાખ્યા વગર, ઉપયોગ રહિતપણે. અયત્નાથી આહાર લેતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. છઠ્ઠું વાક્ય, અયત્નાથી બોલતા પ્રાણ ભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતા, વિચાર વગર ગમે તેમ બોલી દે તો સામાજીવને દુઃખ પણ થાય. વિચારીને બોલવું જોઈએ. મુનિઓ મુખ્યત્વે તો મૌન જ રહે, બોલે જ નહીં. મૌન ઉપરથી જ મુનિ નામ પડ્યું છે. એટલે મુનિ સદા મૌન જ રહે. પારમાર્થે બોલવું હોય તો બોલે, નહીં તો બોલે જ નહીં. પણ બોલે તો પણ હિત મિત ને પ્રિય બોલે. પ્રયોજન ભૂત હોય તેટલું જ કહે. 5 અક્ષર કહેવા હોય તો 10 ન કહે. અને કોઈ પણ જીવને વાણી વડે ઠેસ ન પહોંચે, કોઈ કઠોર વચન ન કહે, એમ પૂરી સાવધાનીપૂર્વક બોલે, નહીં તો કે છે પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતા પ્રાણભૂતની એટલે જીવોની હિંસા થાય, કોઈના મન દુભાય એ પણ હિંસા જ છે. તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. 7મું વાક્ય, કેમ ચાલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. પહેલા જ કહ્યું કે આ સાવધાની પૂર્વક બેસે, ચાલે, ઊભો રહે, સૂવે, આહાર લે, બોલે તો પાપ કર્મ બાંધે. હવે કેવી રીતે ચાલે, કેવી રીતે ઊભો રહે, કેવી રીતે બેસે, કેવી રીતે શયન કરે, કેવી રીતે આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. હવે એના વિશે કહે છે. 8મું, યત્નાથી બોલે, યત્નાથી ચાલે, યત્નાથી ઊભો રહે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે તો પાપ કર્મ ન બાંધે. 5 સમિતિપૂર્વક. મુનિઓ માટે 5 સમિતિ અને 3 ગુપ્તી એ અષ્ટપ્રવચન માતા છે. મુનિઓનો આચાર છે. મુનિઓનો ધર્મ મુખ્યત્વે તો ગુપ્તીમાં જ રહેવું. મન, વચન ને કાય. ગુપ્તી એટલે આત્મધ્યાન, ત્રણેય યોગની સ્થિરતા. એ એમનો મુખ્ય ધર્મ ગુપ્તી છે. પણ એ ગુપ્તીમાં આત્માની મહાત્માઓ રહી ન શકે તો પ્રવૃત્તિ કરવી પડે, તો એ સમિતિપૂર્વક પ્રવર્તે. ક્રિયા સમિતિ, ચાલવું હોય તો જોઈને ચાલે. ભાષા સમિતિ, બોલે તો એ ભગવાનની કેવી રીતે બોલવાની આજ્ઞા છે તેમ બોલે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, ભોજન કરવું તો કેમ કરવું, આદાન ભંડબત લેવું મૂકવું હોય તો કેવી રીતે જોઈને લેવું કે મૂકવું. પારિષ્ઠાપણિકા સમિતિ એટલે મળ મૂત્ર ત્યાગ કરવા હોય તો કેવી જગ્યા પર કરવા, જ્યાં જીવજંતુ ન હોય. એવી રીતે એ મુનિઓના બધા આચાર છે. તો કે કેમ ચાલે, તો કે યત્નાપૂર્વક ચાલે, ક્રિયા સમિતિપૂર્વક ચાલે, 4 ડગલા આગળ જોઈને ચાલે કે કોઈ કીડી મકોડી વગેરે જીવજંતુ તો નથી. કેમ ચાલે, યત્નાથી ચાલે. કેમ ઊભો રહે, તો કે યત્નાથી ઊભો રહે. ઊભું રહેવું છે તો અહીંયા હવે હું પગ મૂકીને અહીંયા ઊભો રહેવા માંગુ તો અહીંયા કંઈ બિલકુલ સાફ જગ્યા છે, કોઈ જીવજંતુ તો નથી. હંમેશા એના મનમાં
કોઈ પ્રકારે જીવોને દુઃખ નહીં થાય, એની સંપૂર્ણ જાગૃતિ હોય. યત્નાથી ઉભો રહે, કેમ બેસે? યત્નાથી બેસે, જોઈને બરોબર કે અહીંયા બેસવું છે તો કોઈ પ્રકારે અહીંયા જીવ જંતુ નથી, અથવા સાફ કરીને બેસે. શયન કરવું હોય તો યત્નાપૂર્વક બધી એ જગ્યા સહન કરીને શયન સાફ કરીને બેસે. અને આહાર લેવો હોય તો આવા બધા દોષો રહિત આહાર લે. અને બોલે તો પણ વિચારપૂર્વક બોલે, હિત મિત્રને પ્રિય બોલે, સત્ય બોલે, તો પાપ કર્મ ન બાંધે. હવે 9મું વાક્ય. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે, મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી આત્માને દમે, તો પાપ કર્મ ન બાંધે. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે. બધા જીવો મારા જેવા જ છે. ભલે ને કીડી મકોડીના જીવો હોય, નાનામાં નાના જંતુ હોય, પણ એ છે તો એ પણ જીવ છે. એને પણ દુઃખ અપ્રિય છે. સુખ સર્વને પ્રિય છે, દુઃખ અપ્રિય છે. તો એને પણ મારા જેવો જ છે એમ જ્યારે ભાવ થાય, તો મને કોઈ દુઃખ આપે તો ગમતું નથી. મને કોઈ કાયાથી મારે શરીરને તો મને નથી ગમતું, તો બીજાને કેમ ગમે? માટે કોઈને કાયાથી દુઃખ આપવું નહીં. મને કોઈ ગાળ દે, ગમે તેમ બોલે, કઠોર વચન, તો મને ન ગમે, તો કે બીજા જીવોને પણ ન ગમે, કેમ કે એ પણ તારા જેવા જીવ છે. માટે કોઈને એવું બોલવું નહીં કે જે દુઃખ થાય. અથવા મારા પ્રત્યે કોઈ બુરું ચિંતવે અને મને ખરાબ ખ્યાલ આવે, ખબર પડે, તોય મને દુઃખ થાય, તો બીજા પ્રત્યે કે તારે ન ચિંતવું. આમ મન વચન અને કાયાથી સંપૂર્ણપણે અહિંસા વ્રતનું પાલન કરવું એ મુનિઓનો પૂર્ણ ધર્મ છે. અને એ ક્યારે થાય? તો કે સર્વ જીવોને પોતા સમાન લેખે તો. એટલે આજ ભાવ કૃપાલ દેવે આપણને કહ્યો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં, સર્વાત્મ એટલે સર્વ પ્લસ આત્મા, સર્વાત્માઓમાં સમદ્રષ્ટિ દ્યો, બધી એક સરખી દ્રષ્ટિ રાખો, બધા મારા જેવા જ છે. સર્વને દુઃખ અપ્રિય છે, સર્વજીવ સુખને ઈચ્છે છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. લખો, ટંકોત્કીર્ણવત કરી દો. પથ્થરમાં આપણે અક્ષરો કોતરી દઈએ તો એ લખેલું કેમ ભૂસાય નહીં? એટલે એવી રીતે લખી દો અંદર કે કોઈ પણ કારણે કોઈ પણ જીવને મન વચન કાયાથી દુઃખ આપવું નહીં, તો કે તમને પાપ કર્મ ન બંધાય અને તેનું કડવું ફળ ન આવે. બાકી તો દુઃખ દીધા દુઃખ હોત હૈ, સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવરકું તો અપને હણે ન કોઈ. કોઈને મારવાનો કે દુઃખ આપવાનો અધિકાર નથી. અને એમ કરે તો એને પાછા એના ફળ ભોગવવા જ પડે. સર્વને સુખી અથવા સર્વને જીવવાનો અધિકાર છે. એટલે કે જીવો ઓર જીને દો. તમે પણ શાંતિથી જીવો અને બીજાને પણ જીવવા દો. સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે, મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. મન વચન કાયાથી સમ્યક પ્રકારે ત્રણેય યોગથી સર્વ જીવને જુએ. આશ્રવ નિરોધથી આત્માને દમે, તો પાપ કર્મ ન બાંધે. આશ્રવ, કર્મોના આશ્રવ કયા કયા કારણે થાય છે? તેના 5 કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 કારણોનો નિરોધ કરે તો કર્મ ન બાંધે. કર્મોને આવવાના દ્વાર છે. મિથ્યાત્વ, વિપરીત માન્યતાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ આવે જ. મિથ્યાત્વ ગયા પછી અવિરતિ રહે છે. વૃત્તિ ના આવે, દેશ વ્રત, શ્રાવક વ્રત કે મુનિના વ્રત, ત્યાં સુધી પણ જીવ કર્મ બાંધે. મિથ્યાત્વ પહેલા જાય, પછી અવિરતિ જાય, પછી
મિથ્યાર્થ, અવિરતિ, પ્રમાદ, પછી પ્રમાદ જાય. પછી પ્રમાદ રહે છે. આત્મજ્ઞાની મુનિ હોય તેનું પણ પ્રમત્ત ગુણસ્થાન કહ્યું છે. તે પણ પ્રમાદમાં છે. કેમ કે સંજ્વલન કષાયનો ઉદય છે અને જ્યારે એ મુનિ આત્મ ધ્યાનમાં લીન હોય ત્યારે સાતમું અપ્રમત્ત ગુણસ્થાન છે. ત્યાં આત્મધ્યાનમાં લીન છે એટલે અપ્રમાદી છે. મુનિ તો આત્મવિચારે કરીને નિરંતર જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એટલે સાતમા ગુણસ્થાનકમાં આત્મજ્ઞાની મુનિ વિશેષ રહી શકે તો, નહીં તો પછી છઠ્ઠે આવે, ઝૂલે. છઠ્ઠે, સાતમે, છઠ્ઠે ઝૂલાની જેમ એમ કરતા કરતા પછી આત્મબળ વધે ત્યારે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એવી રીતે મિથ્યાત્વ, અવિરતિ, પછી અવિરતિ પણ જાય. પછી રહે કષાય ભાવ. એ કષાયનો નાશ ઠેઠ 10મા ગુણસ્થાનકે છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય એ પણ નાશ ગયે. કષાયો સર્વથા સંજ્વલન કષાય. પછી એને કેવળ જ્ઞાન પ્રગટે છે. છતાં પણ મન, વચન, કાયના યોગ રહે છે. એથી પણ કર્મ આવે છે, કેવડીઓ નહીં આવે. પણ એ કેવા કર્મ છે, એક સમય આવે, બીજા સમય ભોગવાઈ જાય, ત્રીજા સમય તો ખરી પણ જાય. એ ઇરિયાપથિક બંધ છે, સાંપ્રદાયિક બંધ નથી એમને. છતાં પણ મન, વચન, કાયાના યોગ ભગવાન તીર્થંકરોને પણ છે. એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે કર્મ આવે એમ કહેવાય. પણ કશાય એમને નથી, એટલે બંધ અને સ્થિતિ પડતી નથી. એટલે બીજા સમયે ખરી જાય છે. પણ યોગ છે છતાં એ કર્મ આવે. એટલે કર્મ આવવાના કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, 5 કારણો કયા. તો કે એ કારણોનો જે નિરોધ કરે તો તે પાપ કર્મ ન બાંધે. મન, વચન, કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવને જુએ. આશ્રમ નિરોધથી, આશ્રમ એટલે કર્મ આવવાના આ 5 કારણોનો નિરોધથી આત્માને દમે. આત્માની અનેક પ્રકારની ઉઠતી વિકૃતિઓ, અંતરમાં ભાવનાઓ એને દબાવે તો પાપ કર્મ ન બાંધે. બાકી મન જેમ ઈચ્છે તેમ બધું કરે તો કર્મ બાંધે. એટલે કૃપાલદેવે ઇન્દ્રિયોને જીતવા માટે મોક્ષમાળા 67મા પાઠમાં કહ્યું કે ઇન્દ્રિયોને કેમ જીતવી? કે મન જે ઈચ્છે તે ન આપવું. મન 5 ઇન્દ્રિયના વિલાસ છે ન આપવા તો એની મેરે થાકે. પણ મનમાં જે વિચારો ઉઠે એ આપણે એને મેળવતા જ રહીએ તો એક ઈચ્છા પૂરી કરો, બીજી ઉઠે, ત્રીજી ઉઠે. પણ જે ઈચ્છાઓ ઉઠે એને એ પ્રમાણે આપે જ નહીં તો એની મેળે મન શાંત થાય છે. અને હવે કે છે 10મા વાક્યમાં, પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વ પ્રકારે સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી? પ્રથમ જ્ઞાન અને પછી દયા. આજે નવપદીની પૂજામાં આવ્યું. પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું. જ્ઞાનને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું. જ્ઞાની પુરુષે મોક્ષનું સુખ ચાખ્યું. એટલે એક એમ કે છે કે તમે જ્ઞાનને વંદો જ્ઞાન મનિંદો, જ્ઞાનને નિંદોમાં એને વંદન કરો. કેમ કે પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા. પહેલા તો જ્ઞાન એટલે સમજણ, ધર્મ સંબંધી, કર્મ સંબંધી, શું કર્તવ્ય છે, શું ત્યાજ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું પેય અપેય, ખાદ્ય અખાદ્ય, એ બધું પહેલા તો કે જાણો. જાણ્યા વગર શું આચરે? પહેલા છે જ્ઞાનને વિશેષ મહાત્મ્ય આપ્યું. કારણરૂપ જ્ઞાન. જ્ઞાન મેળવે, સમજણ મેળવે પછી જ તત્વોને શ્રદ્ધાન કરી શકે. એટલે કૃપાલદેવે મૂળ માર્ગમાં પહેલા સમ્યક જ્ઞાનને વર્ણવ્યું, પછી સમ્યક જ્ઞાન દર્શન કહ્યું, પછી સમ્યક ચારિત્ર કહ્યું.
જો કે સમ્યક દર્શન વગરનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે, પણ સમ્યક દર્શન તત્વોનું શ્રદ્ધાન કરવું હોય તો તત્વો તો જાણવા પડે, એટલે એને કારણરૂપ જ્ઞાન કહ્યું પહેલા કે તત્વો બધા જાણો, પણ જ્યારે એની તમને પૂરેપૂરી શ્રદ્ધા થશે ત્યારે જે સમકિત રૂપે પરિણમશે. હવે અહીંયા કે છે પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપને જાણતો નથી, કલ્યાણ શું, કેવી રીતે આત્માનું કલ્યાણ થાય, કેવી રીતે આત્મા કર્મોથી બંધાય, એ પહેલા સમ્યક જ્ઞાન વડે જાણે જ નહીં તો એ દયા શું પાડે. મણીલા જેને આ બોટાદવાળા દીક્ષા લેવી હતી, વારંવાર દીક્ષા લઉં એટલે પછી એ કૃપાલદેવને સૌભાગ્યના કહેવાથી લખે છે, તે કૃપાલદેવ મુંબઈથી લખે કે દીક્ષા શું, શાના માટે લેવી, અને એ લીધા પહેલા કેટલી યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. બાર કસાય જાય ત્યારે દીક્ષિતને યોગ્ય થાય છે એમ જણાવ્યું. ત્યારે એમને એ વાત સમજાઈ, પછી એમણે દીક્ષા લેવાની ભાવના મૂકી દીધી. નહીં તો ઘરમાંથી વારંવાર ભાગી જાય, દીક્ષા લઉં. દીક્ષા લેવા માત્ર વેશ બદલવાથી કઈ સિદ્ધિ નથી, પણ અંતરમાંથી ઘણી કશાય વિષયની ભાવનાઓ મોડી પડી હોય ત્યારે તે દીક્ષા કલ્યાણકારી થાય છે. એટલે પ્રથમ જ્ઞાન ને પછી દયા. ચારિત્ર છે તે દયા સંપૂર્ણ રીતે પાળવાનો ઉપાય છે, પણ પહેલા એ સંબંધી પૂરું જ્ઞાન જાણકારી જ નથી તો એ ત્યાં જઈને શું સંયમ પાળવાનો. પ્રથમ જ્ઞાન ને પછી દયા એમ અનુભવ કરીને પછી સર્વ પ્રકારે સંયમી રહે. અજ્ઞાની એવો જીવ સંયમમાં શું કરે, શું આરાધના કરે કે જો તે કલ્યાણ શું કે પાપ શું જાણતો જ નથી તો ત્યાં જઈને જો જાણે નહીં તો ત્યાં દીક્ષા લઈને પાપ જ આચરે. કેમ કે ભગવાનની આજ્ઞા શું છે એ જ એના ધ્યાનમાં નથી. સત્સંગનું એના માટે જ વિશેષ પહેલા મહાત્મ્ય છે કે એ રીતે જીવ તત્વને જાણે, પાપ શું પુણ્ય શું જાણ્યા વગર શું આચરે. એટલા માટે સત્સંગ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે 11મું વાક્ય, શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. પહેલા તો જ્ઞાની પુરુષના વચનને શ્રવણ કરીને આત્માનું કલ્યાણ કેવી રીતે થાય જાણવું જોઈએ. પાપને પણ જાણવું જોઈએ. તો કે આપણે થોડા પાપ કરવા છે તે જાણવું. પાપને ન જાણે તો અજ્ઞાનવશ પાપ થઈ જાય. એટલે પાપ કોને કહેવાય એ પણ જાણવું જોઈએ, તો જ ત્યાગી શકે. એટલે શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. જાણ્યું કે આ ભાઈ આ પુણ્ય છે, આ પાપ છે, આ કલ્યાણ કરતા છે, એનાથી આત્માને કર્મનો બંધ થાય છે, એ બધું જાણ્યા પછી શું કરવું? તો કે પછી જો આત્માને હિતકારી હોય, શ્રેયરૂપ હોય તેને સમાચરવું જોઈએ. એટલે સમ્યક રીતે એનું આચરણ કરવું જોઈએ તો કલ્યાણ થાય. માનો જાણી લે પણ માને નહીં તોય કલ્યાણ નહીં થાય. માનો જાણે માને કે ભાઈ હા બરોબર છે પણ તે પ્રમાણે વર્તે નહીં તો પણ કલ્યાણ નહીં થાય. એટલે કૃપાલે પહેલા જાણો, શ્રવણ કરીને જાણવું જોઈએ. જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. સારી રીતે સમ્યક પ્રકારે ભગવાને જેમ કહ્યું તેમ તેનું આચરણ કરવું જોઈએ. હવે 12મું વાક્ય, જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?
જે જીવ, કોઈ પણ જીવ ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી. આત્મા કોને કહેવાય, ચૈતન્ય કોને કહેવાય, અથવા જીવ દ્રવ્ય કોને કહેવું, અજીવ કોને કહેવું, આશ્રવ સબર બંધ મોક્ષ નિર્જરા, અથવા પાપ પુણ્ય કે આત્મા છે નિત્ય તે કરતા ભોગતા મોક્ષ મોક્ષનો ઉપાય જાણે જ નહીં. આ તો જીવ સંબંધી કે આ તત્વો સંબંધી, અથવા અજીવ જળનું સ્વરૂપ જાણતો નથી, પૂતગલનું સ્વરૂપ કે આ શરીરે પૂતગલ છે ન જાણે, તો એને આત્મા અને આ જળ એવો દેહ બે જુદા છે કેવી રીતે ખ્યાલમાં આવે? જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, આત્માના 6 પદ વિશેનું પણ જેને કંઈ જ્ઞાન નથી. અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી, પૂતગલનું સ્વરૂપ જે કોઈ દિવસ જાણે નહીં, રૂપ રસ ગંધ સ્પર્શ જેના ગુણ છે એવા પૂતગલના સ્વરૂપને જાણતો નથી, કે બંનેના તત્વને જાણતો નથી, તે સંયમી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે? તે એવો સાધુ કે આ પૂતગલ પ્રત્યેની આસક્તિને તોડવી જોઈએ અને આત્માના ગુણો જાણીને ગ્રહણ કરવા જોઈએ. એ જાણતો નથી તો કેવી રીતે એને આચરણ કરે? એટલે કે પ્રથમ જાણવું જોઈએ, જીવ અજીવાદી તત્વોનું સ્વરૂપ જાણવું જોઈએ. 13મું વાક્ય, જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તેમજ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે કે આત્મા કેવો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે, નિર્મળ છે, પરમાત્મા જેવો છે, એ બધું ચૈતન્ય સ્વરૂપ જાણે પહેલા, અને જળનું સ્વરૂપ પણ જાણે, તેમજ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. પછી સંયમ, ઇન્દ્રિયોનો સંયમ કરવો જોઈએ, ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિ તોડવી જોઈએ. એ બેનું સ્વરૂપ જાણે તો એ બની શકે. જે ચૈતન્યનું સ્વરૂપ જાણે અને જળનું સ્વરૂપ જાણે તે જ આત્મજ્ઞાની થાય. અને આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું છે, તે સાચા ગુરુ હોય. બાકી કુલગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈએ. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. ખાલી બેસ બદલી લે તેથી કામ ન થાય. આત્મા સંબંધીનું જ્ઞાન એને હોવું જોઈએ. 14મું વાક્ય, જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. આમ ક્રમપૂર્વક બાળક પણ સમજી શકે એવી રીતે વાત લીધી છે. આ બધી વાત કરી. હવે કે જીવ અને જળના સ્વરૂપને જાણે, બંનેને જાણે, એટલે કે આત્માને જાણે, કર્મને જાણે, અથવા અજીવ એવા શરીરના સ્વરૂપને જાણે, ત્યારે તે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. આપણો આત્મા કેવા કર્મ કરવાથી કઈ ગતિમાં જાય અને કઈ ગતિમાંથી આવ્યો છે, એવા એના હમણાં સંસ્કાર કેવા છે, તો એની પૂર્વની ગતિ કે ક્યાંથી હશે એવો અંદાજ બી કરી શકે. ભયંકર વૃત્તિવાળો હોય, કોઈ બહુ મંદ કષાયવાળો હોય તો દેવગતિમાં આવ્યો હોય, અથવા મનુષ્ય ગતિમાંથી આવ્યો હોય. બહુ મારા કપટી હોય તો ત્રીજી ગતિમાં આવ્યો હોય. એટલે આમ વસ્તુનું સ્વરૂપ બધું જાણે તો એને ખ્યાલમાં આવે કે એ ગતિ આગતિ, ગતિ એટલે અન્ય ગતિમાં જવારૂપ ગમન, અને આગતિ એટલે બીજેથી આવીને જન્મવારૂપ આગમન. જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે. 15મું વાક્ય, જ્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આગતિને જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. આ જીવ કેવા કેવા પુણ્ય કે પાપ કરવાથી ક્યાં ક્યાં જન્મ લે છે, ત્યારે જે પુણ્ય
જે દેવગતિનું કારણ, પાપ એ નરગતિનું કારણ, કે આ પ્રમાણે કર્મનો બંધ થાય, એ બંધો છોડવાથી જીવનો મોક્ષ થાય, એ બધું એક એક આમ જાણતો આવે તો જ આ સર્વ જાણકારી મળી શકે. 16મું, જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. જ્યારે એને બરોબર જાણવામાં આવે કે આ પુણ્ય કહેવાય અને આ પાપ કહેવાય, પાપથી કર્મનો બંધ થાય અને બંધથી એને તિર્યંજ ગતિ અથવા નરગતિ થાય, કે પુણ્યથી મનુષ્ય ગતિ કે દેવગતિ થાય, અથવા અંતે મોક્ષ પણ મેળવી શકાય, એ બધું જાણે ત્યારે એને દેવ સંબંધીની ભોગની ઈચ્છાથી તે નિવૃત્ત થાય. કે આ ભોગોની ઈચ્છા તો એને વિશેષ દુર્ગતિનું કારણ છે, પણ જાણે તો થાય. જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. 17મું, જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને આભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. જ્યારે દેવોના બધા ભૌતિક સુખોને જાણે પણ એના ફળ પણ જાણે, પછી કે આમાં આસક્ત થઈને દુર્ગતિમાં ચાલ્યો જાય છે જીવ દેવમાંથી, અને આ મનુષ્યો પણ આ ભોગો ભોગવીને અનંત વાર ભોગવ્યા છતાં એથી શું વળ્યું, શું હાથમાં આવ્યું? એમ આ બધા દેવ અને માનવ સંબંધીના ભોગોનું સ્વરૂપ જાણે તો તેની આસક્તિથી નિવૃત્ત થાય. ત્યારે સર્વ પ્રકારના બાહ્યને આભ્યંતર સંયોગનો તે ત્યાગ કરી શકે. બાહ્યને અંતર પરિગ્રહ બધું છોડી શકે. આ બધા ભોગો અનંત વાર ભોગવ્યા, કઈ તૃપ્તિ થતી નથી, અને ઉડતું આ જીવ પણ અનેક પ્રકારની ત્રિવિધ તાપાગ્નિને જ ભોગવે છે, માટે આ ગ્રહણ કરવા એવું નથી. આ આરંભ પરિગ્રહનો પછી એને ત્યાગ કરવાની ભાવના જન્મે. આ સંસારનું સ્વરૂપ, દેવનું, મનુષ્યનું વગેરે જાણવાથી કે ભોગોનું સ્વરૂપ. હવે 18મું વાક્ય, જ્યારે બાહ્યાભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. આટલી બધી વાત કરીને હવે એમ કે છે આમ એક એક પ્રકારે બધું જાણતો આવે અને પછી અંતરની સાચી ભાવના ત્યાગની જન્મે ત્યારે એ બાહ્યને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરે. બહારથી ધન કુટુંબાનીને છોડે, અંતરથી કસાય ભાવોને નિવારે, એમ બાહ્યાભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. દ્રવ્યથી મુંડન કરે અને ભાવથી 5 ઇન્દ્રિયોને કસાયનું મુંડન કરે, વિષય કસાયનું અંતરથી, તો પછી એ સાચો મુનિ બને છે. જ્યારે બાહ્યાભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. દ્રવ્યથી તો મુનિઓ માથું મુંડે અને ભાવથી કસાયોને મુંડે, 12 કસાયોને, પછી સંજ્વલન જ રહે ઉદય. ત્યારે એ ખરી આત્મજ્ઞાન સહિતની દીક્ષા આવે છે. 19મું, જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંપર્કની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા ગ્રહણ કરે ત્યારે તે ઉત્કૃષ્ટ સંબળની પ્રાપ્તિ કરે. એટલે બધા નવીન કર્મોને આવતા રોકી દે. કોઈ પણ પ્રકારની હિંસા કરે નહીં. અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગનું, વ્રતનું પાલન કરે એટલે એના બધા નવીન કર્મ આવતા બંધ થઈ જાય. સાચા ભાવથી ત્યાગના યથાર્થ સ્વરૂપને સમજીને લીધેલી દીક્ષા તે જ ઉત્કૃષ્ટ સંબળનું કારણ છે. અને સંબર પછી એ નિર્જરા કરે છે કર્મોની, બળવાન મુનિપણામાં આત્મધ્યાન કરીને, એટલે મોક્ષને પામે છે. જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંબળની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. ધર્મ કઈ આત્મ સ્વભાવ કહું, પછી પોતાના આત્મ સ્વભાવને અનુભવે. 20મી કલમ, જ્યારે ઉત્કૃષ્ટ સંબળની પ્રાપ્તિ કરે
અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ, અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. ઉત્કર્ષ સંબર ભાવમાં આવી ગયો. સર્વકારી હિંસાનો ત્યાગ કરી દીધો, 5 મહાવ્રત ધારણ કર્યા એટલે હવે ઉત્તમ ધર્મમય આત્મ સ્વભાવમાં રમે. એટલે કર્મરૂપી રજ જે અબોધ રૂપ છે, અજ્ઞાન રૂપ છે, કલુષિત રૂપ છે એ જીવને પછી મલિન કરી શકે નહીં. અને જે પૂર્વે કર્મો બંધાઈ ગયા એને પણ ખંખેરે. કર્મરૂપ રજ, અબોધિ, કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. 21મું વાક્ય. અબોધિ કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વ જ્ઞાની થાય અને સર્વ દર્શન વાળો થાય. હવે સર્વ પ્રકારે અજ્ઞાનનો નાશ કરે સંપૂર્ણ દર્શનમાં. કલુષ કષાયોથી ઉત્પન્ન થયેલી જે કર્મરજ એને ખંખેરે ત્યારે સર્વ પ્રકારે તે જ્ઞાની થાય અને સર્વ દર્શન વાળો થાય. એટલે અનંત જ્ઞાન પ્રગટે અને અનંત દર્શન ગુણ પ્રગટે. 22. જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈને તે કેવડી લોકનું સ્વરૂપ જાણે. હવે બધા આ દર્શનમાં ચારિત્ર બધો નાશ પામી ગયો. એટલે કે મોહનીય કર્મ નષ્ટ થયું તો બીજા કર્મ આપોઆપ જાય. એના પાછળ જ બધા જીવે છે, પછી ટકી શકે નહીં. એટલે એ હવે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે નિરાગી થયો પરમાત્મા અને કેવડી થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટે છે અને લોક અલોકના સર્વ સ્વરૂપને જાણે છે. 23મું. નિરાગી થઈને કેવડી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન, વચન, કાયાના યોગને નિરુંધીને શૈલીસી અવસ્થાને પ્રાપ્ત કરે. જ્યારે હવે કેવળ જ્ઞાની થઈ ગયો પછી શું કરે? છતાં પણ મન, વચન, કાયાના યોગ રહે છે. સહયોગી કેવડી છે. પછી એ મન, વચન, કાયાના યોગને પણ રૂંધે છે શૈલીસીકરણ કરીને અંતે. અને 14મા ગુણસ્થાનકમાં આવે છે અયોગી કેવડી થાય છે. 24મું. જ્યારે યોગને રૂંધીને શૈલીસી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. મન, વચન, કાયાના યોગ પણ જ્યારે છૂટી જાય ત્યારે એવા આત્મજ્ઞાની મહાત્માઓ શૈલીશીકરણ અવસ્થા પર્વત જેવી અડોળ સ્થિતિ કરી અને અંતમાં સર્વ કર્મની પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરી નિરંજન પરમાત્મા બની કર્મરૂપી કાલીમાના સર્વતાંતાણી તે સિદ્ધિ પ્રત્યે જાય, સિદ્ધ ગતિને પામે, મોક્ષને પામે. કેમ કે સર્વકર્ણથી મુકાયેલો આત્મા ઉપર ઉઠે અને એ ત્યાં લોકાંતે જઈને બિરાજે છે. આ પ્રમાણે હિંસાના કારણો જેમ જેમ જીવ રોકે, પછી મન, વચનની કાયાને રોકે, પાપથી જે આશ્રવ થતા રોકે, પછી સંવર કરે, કર્મો જે પૂર્વે બંધાઈ ગયા એની નિર્જરા કરે, પછી શ્રેણી માંડે. એમ કરતા કરતા અંતે મન, વચન, કાયાના યોગને પણ રૂંધીને સર્વ કર્મોની પ્રકૃતિને ખપાવી મોક્ષ પ્રત્યે ગમન કરે છે અને સર્વકાળ તે મોક્ષમાં ના અનંત સુખમાં બિરાજમાન થાય છે. આમ 10 વિકાલિક અધ્યયન 4 ગાથા 1 થી 24 સુધી આ પહેલો વિભાગ આપણે વાંચ્યો. હવે બીજો વિભાગ ફરી છે જે આપણે આવતીકાલ લઈશું. વચનામૃત ક્રમાંક 60 સંયતિ ધર્મ. તેનો આજે વિભાગ બીજો. 10 વિકાલિક સૂત્રનું અધ્યયન 6 ગાથા 9 થી 36. તેમાં પહેલું વાક્ય. તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ હિંસા દેખીને ઉપદેશી. તેમાં પ્રથમ સ્થાનમાં આ અધ્યયનના પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે, ભગવાન મહાવીરે સર્વ આત્માથી સંયમરૂપ એટલે સર્વ આત્માને દુઃખ ન આપવા રૂપ સંયમમાં
નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. સર્વ જીવોને દુઃખ ન આપવું તો શું કરવું? તો કે પરિપૂર્ણ અહિંસાનું પાલન કરવું. એવી સર્વાત્માથી સંયમ રૂપ એટલે કોઈ પણ આત્માને દુઃખ ન આપવા રૂપ એવી નિપુણ અહિંસા, પરિપૂર્ણ અહિંસા ધર્મને જોઈને ભગવાન મહાવીરે તેનો ઉપદેશ કર્યો. બીજું વાક્ય, જગતમાં જેટલા ત્રસ અને સાવર પ્રાણીઓ છે તેને જાણતા જાણતા હણવાની તેમજ હણાવવાની. હવે અહીંયા પંચ મહાવ્રત સંબંધી વાત કરે છે. આ મુનિના આચાર છે. મુનિ સંપૂર્ણ રીતે પાલન કરે જે શ્રાવક એને દેશે પાળે. પાલન આપણે કરવાના છે કે હિંસા કરવાની કોઈને આજ્ઞા નથી. અહિંસા પરમો ધર્મ. જેટલું બની શકે આપણા માટે યત્નથી જીવોને બચાવવા અને મુનિ પંચ મહાવ્રત પાડીને સંપૂર્ણ રીતે જીવોની રક્ષા કરે છે. હવે ભગવાન મહાવીર કહે છે, જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે, ત્રસ એટલે હાલતા ચાલતા, બે ઇન્દ્રિયથી ત્રસ ખાય છે પંચેન્દ્રિય સુધી, અને સ્થાવર આ બધા એકેન્દ્રિય જીવો છે જે સ્થિર રહે, પૃથ્વી કાય, પકાય, તેવું કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય, આ બધા સ્થાવર જીવો કહેવાય. જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા જાણતા હણવાની. જાણતા તો હણવા જ નહીં અને અજાણમાં પણ ન હણવા, બેદરકારીથી પણ હણવાની તેમજ હણાવવાની. આપણે ન હણીએ તો બીજાને એવું કંઈ કહીએ કે પેલું કામ તું કરી દેજે, જે હિંસાવાળું હોય, જેમાં જીવોને દુઃખ થતું હોય એવું કરવું નહીં. કરવું નહીં ને કરાવવું નહીં. જાણતા જાણતા હણવાની તેમજ હણાવવાની. ત્રીજું વાક્ય, સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો. સર્વ જીવો જીવિતને ઈચ્છે છે. સર્વ પ્રાણીઓ જગતમાં જીવવાને ઈચ્છે છે. મરવું કોઈને ગમતું નથી. એટલે કૃપાલદેવે લખ્યું, સુખ સર્વને પ્રિય છે, દુઃખ સર્વને અપ્રિય છે. મરણથી દુઃખ થાય એટલે જીવો મૃત્યુને ઈચ્છતા નથી. સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો. મુનિઓએ ભયંકર વધ કહ્યું. કોઈને મારો એ વધ બરાબર જ છે. એટલે તે નિર્ગ્રંથે મુનિઓએ કોઈનું પણ મૃત્યુ તમારાથી થાય નહીં તેની સાવધાની રાખવી. 4. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય બોલવું નહીં તેમજ બોલાવવું નહીં. પેલા અહિંસા મહાવ્રતની વાત કરી, કોઈ જીવને હણવું નહીં, હણાવવું નહીં. હવે સત્ય મહાવ્રત વિશે કહે છે. પોતાના માટે, પોતાના બચાવ માટે જૂઠ બોલે, કે પરને માટે અસત્ય બોલે, કે ક્રોધથી અસત્ય બોલે, કે ભયથી અસત્ય બોલે, કે હું સત્ય વાત કહીશ તો મને આ તેમ કરી દેશે કે શું કરશે, એમ કરીને જૂઠ બોલે. કોઈ ક્રોધમાં આવીને બોલે, કોઈ પોતાની રક્ષા માટે કે પરના જેના પ્રત્યેને પ્રેમ એવા સગા સંબંધી માટે પણ જૂઠ બોલે. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય તેવું અસત્ય, કે જેથી બીજા જીવોને દુઃખ થાય એવું અસત્ય બોલવું નહીં. કૃપાળ દેવે તે શું કહ્યું? સત્ય પણ કરુણામય બોલવું. પુષ્પમાળાનું પહેલું, મહાનીતિનું પહેલું વાક્ય, 700 મહાનીતિનું પહેલું વાક્ય, સત્ય બોલવું પણ સત્ય પણ કરુણામય બોલવું. પશુઓ પૂર્વ દિશામાં માનો કે બકરાઓનું ટોળું ગયું હોય, કસાઈ તેને પકડવા આવ્યો હોય અને આપણે જોયું હોય કે આ પૂર્વ દિશામાં ગયેલ છે અને પૂછે કે ક્યાં ગયું, અને આપણે જો કહી દઈએ કે હું તો સત્ય બોલું એમ કરીને પૂર્વ દિશા બતાવે તો એ ત્યાં જઈને મારી નાખશે બધાને. એટલે ત્યાં ઉડતી વિપરીત દિશા બતાવે, પૂર્વને બદલે પશ્ચિમ, તો એ સત્ય છે. કેમ કે એનો આશય એ પ્રાણીઓને બચાવવાનો છે, જીવ રક્ષાનો છે.
એટલે સત્ય પણ કરુણામય બોલવું. પણ પોતાને બચાવવા માટે કે પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય, પ્રાણીઓને દુઃખ થાય તેવું અસત્ય બોલવું નહીં, તેમજ બોલાવવું પણ નહીં. પોતે ન બોલે, બીજાને કે તું એમ કહેજે તે પણ કરવું નહીં. હવે હજુ મર્ષાવાદ સંબંધી કે છે 5મું વાક્ય, મર્ષાવાદને સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે. પ્રાણીને અવિશ્વાસ ઉપજાવે છે તે માટે તેનો ત્યાગ કરવો. મર્ષાવાદ જૂઠ, પહેલું પાપ પ્રાણાદિપાત, બીજું પાપ મર્ષાવાદ. તેને કે છે સર્વ સત્પુરુષોએ નિષેધ્યો છે મર્ષાવાદ. સર્વ સત્પુરુષો એમ કહે છે કે સત્ય જ બોલવું, જૂઠ બોલવું નહીં. કેમ કે પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે. મુનિ ત્યાગી એકવાર જો અસત્ય બોલી દે તો એના પરથી સર્વ સદાને માટે વિશ્વાસ ઉઠી જાય, આ તો જૂઠો માણસ છે. એટલે સર્વ પ્રકારે મર્ષાવાદને જ્ઞાની પુરુષોએ નિષેધ્યો છે. કેમ કે પ્રાણીને તે અવિશ્વાસ ઉપજાવે છે, તે માટે મર્ષાવાદનો ત્યાગ કરવો, એના પ્રત્યે વિશ્વાસ ઉઠી જાય. જેમ કે એકવાર 2-3 બાળકો જંગલમાં ત્યાં રમતા હતા, ત્યાં બાજુમાં ઘરો સૈતુર થોડા, એટલે ત્યાં દોડીને આવ્યા અને કે વાઘ આવ્યો એમ કરીને દોડીને ત્યાં આવ્યા. એટલે બીજા બધા લોકો ત્યાં દોડીને ગયા અને કે ક્યાં વાઘ આવ્યો, બતાવો કઈ તરફ? તો કે એ તો મેં મજાક કરી છે. હવે એકવાર તો મજાકમાં ગયું, બીજી વાર રમતા હતા ત્યારે ખરેખર વાઘ આવ્યો. ત્યારે બોલવા લાગે કે અરે વાઘ આવ્યો, પણ ત્યાં કોઈ ગયું જ નહીં. કેમ કે આ તો બાળકો છે, મસ્કરી કરે છે. એમ પહેલી વાર સત્ય બોલ્યું, તેનું પરિણામ શું આવ્યું? બીજી વાર કોઈ નહીં ગયું અને એ લોકોનું મૃત્યુ થયું. એ મહાપુરુષો કે સત્ય જ બોલવું, અસત્ય બોલવાથી અનેક પ્રકારે નુકસાન છે. એક જૂઠની પાછળ અનેક જૂઠ કરવા પડે છે. સત્યનો સદા જય છે. હવે 6મું વાક્ય, સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. હવે પહેલું પ્રાણાદિપાત, બીજું મર્ષાવાદ, ત્રીજું અદત્તાદાન. હવે અદત્તાદાન આપ્યા વગર લેવું નહીં. તેના વિશે કહે છે સચિત કે અચિત. સચિત એટલે જીવ સહિત પદાર્થ, અચિત એટલે જેમાં જીવો નથી, નિર્જીવ. તે થોડો પદાર્થ હોય કે ઘણો હોય તે મુનિએ લેવો નહીં. ક્યાં સુધી? તે એટલા સુધી કે દંત શોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ આચ્યા વિના લેવો નહીં. સળી કે ભાઈ મારે દાંત ખોતરવા માટે જોઈએ, આ રસ્તામાં પડી છે તો એમાં શું પૂછવું? તો કે નહીં, મુનિને આજ્ઞા નથી, ભગવાન મહાવીરની, એ પણ યાચ્યા વગર, માગ્યા વગર લેવો નહીં. લીમડાની સળી પડી હોય, ઘણી ઢગલા છે, એમાં શું પૂછવું? પણ નહીં. એને અંતરથી સદા એ નિર્લોભી રહે, અનાસક્ત ભાવ એનો સદા બન્યો રહે. એટલે આવી રીતે એક સળી માત્ર પણ મુનિ પૂછ્યા વગર લઈ શકે નહીં. સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન માટે એક સળી જેટલો પરિગ્રહ, તે પણ યાચ્યા વિના લેવો નહીં. એકવાર સદગુરુ જ્ઞાની પુરુષ હતા, એમના જ્ઞાનમાં તો બધું દેખાય. એટલે એમના શિષ્ય ગોચરી જતા હતા ત્યારે એમ કહ્યું કે આજે તને આહારમાં સચિત કે અચિત જે મળે તે લઈ આવજે. હવે ત્યાં ગયા. વજ્રકુમારના પિતા છે. એટલે ત્યાં આવીને એ વજ્રકુમારને પહેલા જાતિ સમણ જ્ઞાન થયેલું,
એટલે એ હંમેશા પિતાએ દીક્ષા લીધી વગેરે જાણવાથી તો એને પણ બસ પૂર્વનો સંસ્કારી છે, એટલે એને પણ બસ દીક્ષા લેવી છે. ઘરમાં રહેવું નથી એટલે રડ જ કર્યા કરે. 6 મહિના માતાને હેરાન કરી નાખી. હવે જેવા પિતા ગોચરી માટે આવ્યા કે એ માતા એમ કહે કે લ્યો આ તમારો પુત્ર, મને તો હેરાન કરી નાખી છે. પણ ગુરુની આજ્ઞા હતી, આ તો સચિત પદાર્થ છે. ગુરુએ કીધેલું એટલે પછી ઝોલી ધરી અને ઝોલીમાં એને નાખી દીધો. ઝોલી એકદમ ભારે, એટલે પછી આ તો કે વજ્ર જેવો છે, કેટલું બધું વજન, એટલે એનું નામ જ વજ્રકુમાર રાખ્યું. 5 વર્ષની ઉંમરે દીક્ષા આપી અને 8 વર્ષની ઉંમરે તો તે આચાર્ય પદ ને યોગ્ય હતા, એટલે આચાર્ય પદવી આવી. 60-80 વર્ષના બધા પણ એને નમે એવી યોગ્યતા જેનામાંથી પૂર્વનું આરાધક પણ હતું. પણ નહીં તો અચિત પદાર્થ કોઈ મુનિ લઈ શકે નહીં. સચિત કે અચિત, થોડો કે ઘણો, તે એટલા સુધી કે દંત શોધન માટે સળી જેટલો પરિગ્રહ તે પણ યાચ્યા વિના એટલે માગ્યા વિના લેવો નહીં. હવે 7મું વાક્ય, પોતે અયાચ્યું લેવું નહીં, તેમ બીજા પાસે લેવરાવું નહીં કે ભાઈ હું તો મને તો લેવાની ભગવાનની આજ્ઞા નથી, તમે લઈને આપો, એવું પણ કહેવું નહીં. લેવો નહીં, બીજા પાસે લેવરાવવું નહીં, તેમજ અન્ય લેનારને રૂડું કેમ કહેવું નહીં કે ભલે તે લીધું એમ પણ કહેવું નહીં. કરણ કરાવણને અનુમોદન સરીખો ફળ નિપજાયો. જે સંયતી પુરુષો છે તે એમ કરે છે. ખરેખર આત્મજ્ઞાની સંયમી પુરુષો છે એ તો યાચના કર્યા વગર લે નહીં અને લેવડાવે નહીં, તેમજ અન્ય લેનારને રૂડું પણ કહે નહીં. જે સંયતી પુરુષો છે તે એમ કરે છે, ખરા સંયમી પુરુષો. એમાં એટલું પહેલું અહિંસા મહાવ્રત, બીજું સત્ય મહાવ્રત, ત્રીજું અચૌર્ય મહાવ્રત, આ 3 આવ્યા. હવે 4થું મહાવ્રત તે છે બ્રહ્મચર્ય મહાવ્રત. હવે એના વિશે એમ કે છે 8મું વાક્ય, મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહીં. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય. એમ કેમ કહ્યું? રૌદ્ર એટલે ભયંકર. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન, 4 પ્રકાર ધ્યાનના કયા? 2 અશુભ છે. તેમાં આર્ત ધ્યાન તો તિર્યંજ ગતિનું કારણ, જ્યારે રૌદ્ર ધ્યાન છે તે નરક ગતિનું કારણ છે. મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય. કેમ કે જીવોની હિંસા અબ્રહ્મચર્ય સેવી 9 લાખ જીવોને હણી અને પાછો ઉપરથી આનંદ માને, હિંસાનંદી રૌદ્ર ધ્યાન થયું. માટે મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, જેથી પ્રમાદ ઉત્પન્ન થાય છે, એટલે આત્માનો લક્ષ્ય ભૂલાઈ જાય છે. મોહમય એનું અંતરંગ હોવાથી તેની વૃત્તિ સ્થિર રહેતી નથી. ચારિત્રનો નાશ કરનાર, ચારિત્ર એટલે સ્થિરતા. અબ્રહ્મચર્યથી મનમાં અસ્થિરતા આવે છે. એટલે કૃપાલદેવે લખ્યું, વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. વિષયરૂપી અંકુર ફૂટ્યું મનમાં, વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન. આત્માની સમ્યક જ્ઞાન में બુદ્ધિ નાશ પામે છે, સ્થિરતા ભંગ થાય છે, વૃત્તિ ત્યાંની ત્યાં રહે છે. એમ ટળે જ્ઞાન ને ધ્યાન. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા આવે નહીં. દ્રષ્ટાંત આપ્યું, લેશ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન. લેશ મદિરાનું પાન કરે તો પણ જેમ અજ્ઞાન છાકે, મનવત્તા આવે, નશો ચડે,
તેમ એનાથી પણ આ મોહ મદિરા જેવું છે. એટલે એનાથી તેની આત્મસ્થિરતા નાશ પામે છે. વિષય કસાયવાળી વૃત્તિ એ બધો જ પ્રમાદ છે. એટલે પ્રમાદને રહેવા મહારૌદ્ર એવું અબ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચારિત્રનો નાશ કરનાર તે આ જગતમાં મુનિ આચરે નહીં. 9મું વાક્ય વળી આ સંબંધી કે છે, અધર્મનું મૂળ મહાદોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપ પ્રલાપ તેનો નિર્ગ્રંથે ત્યાગ કરવો. અધર્મનું મૂળ, ધર્મ કહે આત્મ સ્વભાવ કો, આત્માના સ્વભાવને ભૂલાવે એ અને દેહમાં આસક્તિ વધારે એવું અબ્રહ્મચર્ય. મારો દેહ વિશેષ પુષ્ટ થાય તો હું આ સેવન કરું એવી વૃત્તિ રહ્યા કરે. એટલે અધર્મનું મૂળ મહાદોષની જન્મ ભૂમિકા. મહાદોષ જેના વડે જન્મ પામે છે, એક પછી એક અનેક દોષ આવે છે. અધર્મનું મૂળ મહાદોષની જન્મ ભૂમિકા એવા જે મૈથુનના આલાપ પ્રલાપ, મૈથુનના બધી મોહની વાતો તેનો નિર્ગ્રંથે ત્યાગ કરવો. મુનિએ તેનો સર્વથા ત્યાગ કરવો. નવવાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરવું. જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયાળ સુખદાય ભવ તેનો લવ પછી રહે તત્વ વચન એ ભાઈ. વળી કૃપાલદેવે કહ્યું, યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને આ સત્સંગ એ મોટું વિઘ્ન છે. એટલે જેને બ્રહ્મચર્ય પાળવું હોય તેને સત્સંગમાં રહેવું નિરંતર, તો એની ભાવ શુદ્ધિ બની રહે, મન પવિત્ર રહે. નહીં તો નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તે ન થવા અચલ ગંભીર ઉપયોગ રાખ. હવે આગળ કે છે, મુનિઓ સર્વથા પાળે અને શ્રાવકો અંશે પાળે. શ્રાવકો માટે સ્વપત્ની વ્રત સિવાય બધી માતા બહેન અને માતા બહેન કે પુત્રી સમાન દ્રષ્ટિ કરવા જણાવ્યું. માતૃવત પર દારેસુ પર દ્રવ્યેસુ લોષ્ટવત આત્મવત સ્વ ભૂતેસુ ય પશ્યતિ સ પશ્યતિ. જે પોતાની સ્ત્રી સિવાય બધાને માતા સમાન માને, પુત્રી સમાન માને, બહેન સમાન માને અને પર દ્રવ્યેસુ લોષ્ટવત બીજાના ધનને જે માટીના ઢેફા સમાન ગણે. પર દ્રવ્યેસુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેસુ સર્વ પ્રાણીઓને આત્મવત માને, પોતા સમાન. યહ પશ્યતિ સ પશ્યતિ. આ પ્રમાણે જે જુએ તે જ ખરી રીતે જુએ છે, બાકી બધા આંધળા છે. મોંથી જુએ તે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં આંધળો છે. એમ આ ચોથા મહાવ્રત વિશે વાત કરી ને શ્રાવકને દેશે પાળવા કહ્યું. સર્વથી વૃત્તિ દેવો તિર્યંજ મનુષ્યની સર્વ પોતાની પત્ની સિવાયને આ દ્રષ્ટિ કરાવી. પછી પોતાની પત્ની પ્રત્યેથી વૃત્તિ વાળી અને સંયમમાં લાવવા માટે 12 દિવસ બ્રહ્મચર્યની વાત કરી. બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, અમાવસ કે ભાઈ એ વૃત્તિને અહીંયાથી રોકો અને સર્વથા એને હણી નાખીએ વૃત્તિને, પછી સ્વરૂપમાં આવો. પછી આત્માનંદ પ્રત્યે રુચિ જાગશે. એટલે એના વિશે જ્ઞાનીઓ ઘણો ભાર મૂક્યો છે. કેમ કે મનની શુદ્ધિ પહેલા જોઈએ. એ વગર જ્ઞાની પુરુષનો અંતર આશય સમજાય નહીં. હવે 10મું વાક્ય, સિંધા, લૂણ, મીઠું, તેલ, ઘી, ગોળ એ વગેરે આહારક પદાર્થો નાથ પુત્રના વચનમાં પ્રીતિવાળા જે મુનિઓ છે તે રાત્રિવાસ રાખે નહીં. સિંધુ, લૂણ કે મીઠું રાત્રે રાખે નહીં મુનિઓ. કોઈ પણ વસ્તુ રાખે નહીં. હા, દિવસે પણ ના રાખે. મીઠું, સિંધા, લૂણ, તેલ, ઘી, ગોળ માનો કોઈક ભોજનમાં આવી ગયું, કોઈએ વરાવી દીધું, પણ એ રાત્રિવાસ રાખી ન શકે. એ વગેરે આહારક પદાર્થો એ વગેરેમાં સૂકા મેવા હોય, બદામ હોય કે કાજુ હોય કે દ્રાક્ષ હોય સૂકી, તે પણ રાખી ન શકે. કે ફ્રૂટ વગેરે
લીલા મેવા વગેરે આહારક પદાર્થો જ્ઞાત પુત્રના વચનમાં પ્રીતિવાળા. જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર જ્ઞાત કુલના હતા એટલે એને જ્ઞાત પુત્ર કહે છે. તે જ્ઞાત પુત્રના વચનમાં જેને પ્રીતિ છે, ભગવાનના વચનોમાં જેને પ્રેમ છે, શ્રદ્ધા છે, એવા મુનિઓ તે આ પદાર્થોને રાત્રિવાસ રાખે નહીં. 11મું, લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. હવે પરિગ્રહ ત્યાગ માટે કહે છે. લોભથી એક તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. લોભ એટલે તૃષ્ણાથી, લેવાની ઈચ્છાથી એક તણખલું પણ લેવું નહીં. એટલે ભગવાન મહાવીરે કેવો ઉત્તમ આચાર મુનિઓ માટે ઉપદેશ્યો કે અંશ માત્ર પણ એને અંદર કોઈ પદાર્થ લેવાની ઈચ્છા રહે નહીં, નિષ્કામ બુદ્ધિ આરાધના કરે. એટલે લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં, ઘાસનું પડ્યું તણખલું લેવું નહીં. જે રાત્રિ દિવસ એવો કઈ પદાર્થ રાખવા ઈચ્છે, લોભથી તૃણનો પણ સ્પર્શ કરવો નહીં. જે રાત્રિવાસ એવો કઈ પદાર્થ રાખવા ઈચ્છે તે મુનિ નહીં પણ ગ્રસ્ત છે. ભલે મુનિનો વેશ હોય પણ કોઈ પણ વસ્તુ તણખલા જેટલી પણ રાખવા ઈચ્છે તો પણ તે મુનિ નહીં પણ ગ્રસ્ત છે. ભલે વેશે મુનિ હોય પણ એનું વર્તન ગ્રસ્ત જેવું છે, માટે એ સાચો મુનિ નથી. 12મું વાક્ય, જે વસ્ત્ર, પાત્ર, કામળા, રજોહરણ છે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. કે એક ઘાસના તણખલા જેવો પરિગ્રહ પણ રાખવા કહ્યું નહીં તો પછી એ કપડા, પાત્રા, કામળા, આ રજોહરણ વગેરે કેમ રાખી શકે? તો એનું કારણ કહ્યું કે આ બધા સંયમની રક્ષાને માટે છે. મુનિઓને 2 કપડા પહેરવાના, 2 બીજા, એ સિવાય પરિગ્રહની આજ્ઞા નથી. રજોહરણ શા માટે? જીવ રક્ષા માટે છે. શ્વેતાંબર રજોહરણ રાખે, ચરબડો જીવોની સાફ કરવા, કે દિગંબરો પીછી રાખે, એ એનો આશય છે સંયમની રક્ષા, જીવોની રક્ષા માટે. 2 વસ્ત્ર પહેરીને પણ જેને દિગંબર અવસ્થાએ સંયમમાં પાલન કરવાની શક્તિ નથી તો 2 કપડાં પહેરી શકે એવી છૂટ આચાર્યોએ પછી આપી છે. પણ નિર્મમત્વ બુદ્ધિએ, મૂર્છા રહિતપણે જે વસ્ત્ર, પાત્રા પણ આહાર માટે શ્વેતાંબર રાખે, દિગંબરો તો હાથમાં જ ભોજન કરે. જે વસ્ત્ર, પાત્ર કે કામળા ઠંડી લાગી ન જાય, શરીરમાં રોગ ના આવી જાય એવી જે છૂટ આપી છે, જે વસ્ત્ર, પાત્ર, કામળા કે રજોહરણ છે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. વધારે રાખે જ નહીં. પછી માણસોને વિહાર કરતા ઉપડાવીને ઊંચકીને સાથે ચલાવવા પડે, કે ગાડીઓ ભરીને ચલાવે સાયકલ જેવી, એ મુનિનો આચાર નથી, ભગવાનની આજ્ઞા નથી. બ્રહ્મચારી હતા, એમને 2 કપડાં, 2 બીજાના એકાદ ઓઢવાની સાલ કે એ સિવાય ચટાઈ પર સૂવે, સુવાની કામળી રાખતા ન કહીએ, પરિગ્રહ કંઈ રાખે નહીં. એકવાર ધોતિયું ફાટી ગયું તો એ આમ વાળીને કરી લે, પણ કોઈની પાસે યાચના કરે નહીં. જોકે પ્રભુશ્રીજીએ એમને સમાધિ ખાતાનો અધિકાર એમને આપેલો હતો, છતાં પણ ત્યાં ઉપયોગીની કોણ જાણે, એ કોઈ રીતે જાણે ચાલે તો ચલાવી એવો ભાવ. પછી રતનબેને વાત કરેલી કે એમને આવું મેં જોયું, એટલે પછી એક ધોતિયું લાવીને એમને વરાવ્યું. મુનિ આચાર જ પાળતા. મુનિ થવા માટે પ્રભુશ્રી પાસે ઊભા થયેલા. પ્રભુશ્રી આ દીક્ષા, જીવન બ્રહ્મચર્ય દીક્ષા આપીને કે યારો ભક્તિ કરો, એ તમારા માટે મુનિપણું છે. આચાર એમના પ્રતિદિન મુનિ જેવા જ. એક જ ટાઈમ ભોજન, બીજ 5 આઠમ ઉપવાસ, સ્નાન પણ નહીં, રાત્રે માત્ર કલાક 2 કલાક સૂવે, સ્વાધ્યાય ધ્યાન સિવાય જેનું કોઈ બીજો કામ નહોતું. એમને એકવાર મૈસૂરમાં સાલ આવેલા બહુબળજીની જાત્રાએ,
ત્યારે એક સાલ વરાવવાની ભાવના થઈ. તે સાલ આપવા પ્રયત્ન કરે છે. મારી બાએ જ કીધેલું તે મારા પિતા કે લ્યો આ તમે સાલ લો, કેમ કે એમને ગરમમાં આ બધા ધાબળા એનો જ ધંધો હતો. તો બ્રહ્મચર્યને બહુ આગ્રહ કર્યો, નહીં તે નહીં જ. જવાબ શું એમનો? શું કરવું છે ને નહીં આપ રાખો, કામ છે કે આ બહુ ઠંડોક છે, અસલ છે, બોલણ શું કરવું છે? નહીં લીધી તે નહીં જ લીધી, માણ નાખી દીધી તો એ પાછી આપી. આવા નિષ્પૃહ પુરુષો આરાધના કરી શકે. બાકી ભાઈ આ તો બહુ સારી કિંમતી કોમળ એટલે ભલે રહી કામ લાગશે એવું કદી કરે નહીં, પરિગ્રહ ભેગો કરે જ નહીં. એટલે જે વસ્ત્ર પાત્ર કામળા રજો હરણ છે તે પણ સંયમની રક્ષા માટે થઈને સાધુ ધારણ કરે, નહીં તો ત્યાગે. 13મું વાક્ય, સંયમની રક્ષા અર્થે રાખવા પડે છે તેને પરિગ્રહ ન કહેવો. સંયમની રક્ષા માટે ન છૂટકે એટલું પણ જે રાખવું પડે છે, ચરબડો, 2 કપડાં કે પાત્રા, આ જે રાખવું પડે છે માટે કે એને પરિગ્રહ ન કહેવો. એમ છકાયના રક્ષપાલ જ્ઞાતપુત્રે કહ્યું છે. છકાયની રક્ષા જેના અંતરમાં હાડોહાડ છે એવા ભગવાન મહાવીરે કહ્યું છે, પણ મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓએ કહ્યું છે. પૂર્વ આચાર્યોએ એમ કહ્યું કે જ્યાં મૂર્છા છે ત્યાં પરિગ્રહ છે. ઉમા સ્વાતિ ભગવંતે તત્વાર સૂત્રમાં એ જ કહ્યું, મૂર્છા પરિગ્રહની વ્યાખ્યા શું? મૂર્છા પરિગ્રહ. જ્યાં મૂર્છા ભાવ છે, મમત્વ ભાવ છે, ત્યાં પરિગ્રહ છે. પછી ભલેને પાસે કંઈ ન હોય, ભિખારી હોય, એક ફાટલી ગોદડી હોય, પણ એને હાડોહાડ મૂર્છા ભરેલી હોવાથી તે મહાપરિગ્રહી છે. અને ચક્રવર્તી જેવા ભરત રાજા 6 કણનું રાજ્ય હોવા છતાં અંતરમાં મારાપણું નથી, તે નિષ્પરિગ્રહી છે. એટલે અહીંયા વ્યાખ્યા ભગવાને કે મૂર્છાને પરિગ્રહ કહેવો એમ પૂર્વ મહર્ષિઓ કહે છે. 14મું વાક્ય, તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. આ દેહ મારો નથી એ ઉપયોગમાં જ રહે. 14મા વાક્યમાં એમ કહ્યું, તત્વજ્ઞાનને પામેલા એટલે આત્મજ્ઞાની મહાત્માઓ એવા જે મનુષ્યો તો છકાયના રક્ષણને માટે, છકાય જીવોની રક્ષા માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે કે ભાઈ પીછી કે રજોવણ શા માટે? જીવ રક્ષા માટે. આ પાત્રું શા માટે? કે ભોજન શા માટે લેવું એના માટે. કપડાં બે શા માટે? તો કે નગ્ન રીતે પરિસર સહન થતો નથી તો શરીર ઢાંકવા માટે. એમ તત્વજ્ઞાનને પામેલા મનુષ્યો છકાયના રક્ષણને માટે થઈને તેટલો પરિગ્રહ માત્ર રાખે, બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. એ મહાત્મા પોતાના દેહમાં પણ જે મારાપણું નથી કરતા, તો પછી કપડાં કે આવા બીજા પદાર્થોમાં મારાપણું ક્યાંથી કરે? બાકી તો પોતાના દેહમાં પણ મમત્વ આચરે નહીં. કૌંસમાં લખ્યું છે, આ દેહ મારો નથી એ ઉપયોગમાં જ રહે. હંમેશા અંતરમાં તો જ્ઞાનીઓને એમ રહે કે આ દેહ પણ મારો નથી, હું તો દેહથી ભિન્ન આત્મા છું. એવો જેને ઉપયોગ જાગૃત છે તો એ બીજા આત્મા દેહમાં જે મમત્વ નથી કરતા એ પરપદાર્થમાં કેવી રીતે મારાપણું કરે? 15મું વાક્ય, આશ્ચર્ય નિરંતર તપશ્ચર્યા જેને સર્વજ્ઞે વખાણે એવા સંયમને અવિરોધક ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો. એક જ વખત મુનિઓ માટે કે કૃપાલે લખી આશ્ચર્ય થાય છે કે નિરંતર તપશ્ચર્યા, હંમેશા જેને કંઈ ને કંઈ તપતો હોય મુનિને, ઉપવાસ હોય, 1 ટાણું હોય, અને
વિશેષ પણ ઉપવાસ કરે, 2-3 પણ કરે, અથવા શરીર જો સહન કરતું હોય તો તેટલા દિવસ આહાર ન પણ લે, કે જરૂર નથી, માત્ર શરીર ટકાવવા પૂરતો જ જે આહાર લે, એટલે આશ્ચર્ય નિરંતર જેને છે તપશ્ચર્યા, જેને સર્વજ્ઞે વખાણ્યો, એવા સંયમને અવિરોધક ઉપજીવન રૂપ એક વખતનો આહાર લેવો, એવા સંયમને સર્વજ્ઞે વખાણ્યો. સંયમ એટલે ચારિત્ર, આત્મજ્ઞાન સહિત ચારિત્ર, મુનિપણું, તેને સર્વજ્ઞ પુરુષોએ વખાણ્યું છે. કેમ કે એ મુક્તિ મેળવવાનું સર્વથી સુગમ નિકટ સાધન છે. સર્વ પ્રકારના આરંભ પરિગ્રહનો ત્યાગ કરે છે, અંતરંગ બહિરંગ મોહને પણ હણે છે, એવા નિરંતર પુરુષાર્થશીલ એવા મુનિઓનો જે આચાર છે તેને સર્વજ્ઞોએ વખાણ્યો છે. એવો જે સંયમ, તેને અવિરોધક એટલે એને વિરોધ ન આવે, સંયમ તે બરાબર આ શરીર દ્વારા પાળી શકે, એનું ઉપજીવન સુખે ચાલી શકે, એના માટે એક વખતનો આહાર લેવા, મુનિઓ એક વખત ભોજન કરવું, કે જેથી શરીર સ્વસ્થ રહે અને એને પોષણ પણ મળી રહે. શરીરને વિશેષ જરૂર નથી. આપણે જે વારંવાર ખાઈએ છીએ તે સ્વાદને વશ ખાઈએ છીએ. બાકી એકવાર ભોજન કરવાથી કંઈ મરી જતા નથી, પૂરતું શરીર સ્વસ્થ રહે છે. ઘણા ખાવાથી અનેક મરી ગયા, ઓછું ખાવાથી કોઈ મરતું નથી. ઘણો આહાર ભોજન કરે તો એને અજીર્ણ થઈને મૃત્યુ પણ થઈ જાય. એવા દ્રષ્ટાંતો છે. પણ કે જેને તપશ્ચર્યા કરીને મરી ગયો એટલે અલ્પ આહાર આપીને મરી ગયો એવું નથી. હવે વાક્ય 16મું. ત્રસ અને સાવર જીવો સ્થૂળ તેમ સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી, માટે તે વેળા આહાર કેમ કરે? એક વખત મુનિઓને ભોજન કરવા કહ્યું. હવે અહીંયા એમ કે છે કે રાત્રિને વિશે, રાતમાં જ્યાં હાલતા ચાલતા જીવો દેખાય નહીં, સ્થાવર જીવો દેખાય નહીં, સ્થૂળ તેમજ સૂક્ષ્મ જાતિના જીવો દેખાય નહીં, તો કોઈ એમ કે હવે તો ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, હવે તો બધું દેખાય ને, એનાથી કંઈ ફરક નથી પડતો. પણ જે તમસ્કાય નામના જીવો સૂર્યના ઉદયમાં એ મરી જાય છે 2 ઘડી પછી, અને પાછા સૂર્યાસ્તના 2 ઘડી પહેલા એ જીવો ઉત્પન્ન થતા શરૂ થઈ જાય છે. એટલે એ કંઈ આવા ઇલેક્ટ્રિક કંઈ એને ન ટાળી શકે. એ તો જેમ છે એમ જ રહે છે. નહીં તો કે આ તો કે નથી દેખાતા એટલે હવે દેખાય છે ને, એ તર્ક ન ચાલે. કેમ કે સૂર્ય તાપથી આ જીવોનો નાશ થાય છે, અને સૂર્ય અસ્ત થયે પછી તમસ્કાય નામના જીવો જે જાતિનો આહારનો રંગ હોય તે જાતિના જીવો ઉત્પન્ન થઈ જાય છે. ત્રસ અને સાવર જીવો, હાલતા ચાલતા કે નહીં હાલતા જીવો, પૃથ્વી પાણી અગ્નિકાયના, સ્થૂળ અને સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી, માટે તે વેળા આહાર કેમ કરે? સૂર્યાસ્તની 2 ઘડી પહેલાથી એ જીવોની ઉત્પત્તિ થવી શરૂ થઈ જાય છે. એટલે મુનિઓ સાંજે સંધ્યાકાળે વગેરે કંઈ બહાર એકી વગેરે જવું હોય તો ઉપર ઓઢીને જાય. કેમ કે તે વખતે જળકાય જીવો, સૂક્ષ્મ જળકાય જીવોની વૃષ્ટિ થાય છે. ઉપરથી જીવો સૂક્ષ્મ બધા પડતા હોય, એટલા માટે કોઈ બહાર તે વખત જમીન પણ નહીં. આપણા માટે નિષેધ છે સંધ્યા વખતે બહાર ખુલ્લામાં ખાવું, કે કેમ કે આ જળકાય જથ જલમ તથવણમ, જ્યાં ઉપરથી જળકાય જીવો પડે ત્યાં વનસ્પતિ કાયના જીવો સૂક્ષ્મ એમાં હોય છે. પાણી, ત્રસ અને સાવર જીવો સ્થૂળ અને સૂક્ષ્મ જાતિના રાત્રિએ દેખાતા નથી, માટે તે વેળા આહાર કેમ કરે? મુનિઓ. હવે 17મું વાક્ય. પાણી અને બીજ આશ્રિત પ્રાણીઓ પૃથ્વીએ પડ્યા હોય ત્યાંથી ચાલવું તે દિનને વિશે નિષેધ્યું છે, તો રાત્રિએ તો ભિક્ષાએ ક્યાંથી જઈ શકે? દિવસે કંઈ પાણી પડ્યું હોય કે બીજ આશ્રિત પ્રાણીઓ એટલે વનસ્પતિ
આશ્રિત જીવો પૃથ્વીએ પડ્યા હોય, વનસ્પતિ ઉગેલી હોય વગેરે, તેના ઉપર દિવસે ચાલવાની પણ મનાઈ કરેલી છે, તો રાત્રિને વિશે ભિક્ષાએ તે મુનિઓ ક્યાંથી જઈ શકે? રાત્રે તો કંઈ દેખાય જ નહીં. હવે 18મું વાક્ય, એ હિંસાદિક દોષો દેખીને નાથ પુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે સર્વ પ્રકારના આહાર રાત્રિએ નિર્ગ્રંથો ભોગવે નહીં. આવા રાત્રિને વિશે હિંસાના દોષો કહીને જીવોની હિંસા થાય તે માટે નાથ પુત્ર ભગવાને એમ ઉપદેશ્યું કે રાત્રે મુનિઓએ સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરવો. 4 પ્રકારના આહારો છે: અસન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. અસન એટલે રોટલી, ભાત વગેરે. પાન એટલે પેય પદાર્થો, પાણી વગેરે, દૂધ વગેરે. અસન, પાન, ખાન. ખાદ્ય એટલે સૂકા મેવા વગેરે. અને સ્વાદ્ય એટલે મુખવાસ વગેરે. આ પ્રકારે 4 પ્રકારનો આહાર ભગવાને મુનિઓ માટે નિષેધ કર્યો છે. તો શ્રાવક કરે તો એને કંઈ માફી નથી કે ભાઈ આ તો મુનિઓ માટે કહ્યું, આપણા માટે ક્યાં ભગવાન ના પાડી? ભગવાનનો તો રાત્રિ ભોજનનો સર્વથા નિષેધ જ છે. ત્યાં સુધી કહ્યું કે રાત્રે ભોજન કરવું તે માંસ બરાબર છે, માંસ ખાવા બરાબર. રાત્રે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે. આટલું બધું પાપ જેમાં વર્ણવ્યું છે, જ્ઞાન વડે જોઈને બધું, માટે આપણા ભલા માટે જ્ઞાનીઓએ ઉપદેશ્યું છે. જે શ્રદ્ધા રાખીને રાત્રિ ભોજનનો ત્યાગ કરે તે ઘણા પાપથી બચે. અને 12 કલાક આપ્યા છે ખાવા માટે. ધારે તો બધું થઈ શકે, શ્રદ્ધા હોય તો હું એવા પાપમાં શું કામ પડું? ગમે તેવી વ્યવસ્થા કરીને પણ દિવસે ભોજન કરી લે, પણ રાત્રે તો ભોજન કરે જ નહીં. રાત્રિ ધ્યાન ને સ્વાધ્યાય માટે છે. એટલે રાત્રિ ભોજનનો પાઠ કૃપાલદેવે લખ્યો છે મોક્ષમાળામાં, એમાં બધું કહ્યું છે. પછી 19મું વાક્ય, પૃથ્વી કાયની હિંસા મનથી, વચનથી ને કાયાથી સુસમાધિ વાળા સાધુઓ કરે નહીં, કરાવે નહીં, કરતા અનુમોદન આપે નહીં. પૃથ્વી કાયની હિંસા, પૃથ્વી ખોદવી, જમીન, તેની મનથી પોતે કે વચનથી કે કાયાથી સુસમાધિ વાળા સાધુઓ તે તો પૃથ્વી ખોદે નહીં કે ખોદાવે નહીં, અથવા કોઈ ખોદે તો એનું અનુમોદન પણ આપે નહીં. 20મું વાક્ય, પૃથ્વી કાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા વિવિધ ત્રસ્ત પ્રાણીઓ હણાય. પૃથ્વી કાયની હિંસા કરતા પૃથ્વી ખોદીએ તો તેના આશ્રય રહેલા ચક્ષુગમ્ય એટલે આંખે દેખાય એવા જીવો અને આંખે ન પણ દેખાય એવા પણ જીવો, પૃથ્વી છે કાયાજની. આવા જીવો વિવિધ અને કોઈ સૂક્ષ્મ જીવો આંખે ન પણ દેખાય એવા વિવિધ ત્રસ્ત પ્રાણીઓ હણાય છે. એ જીવો બિચારા મરે છે. હા, એ મંદિરને જુઓ, હિંસા દોષ છે તો દોષ છે, એમાં કંઈ પુણ્ય ન થાય. પણ એ કામ કેવું છે કે એક મંદિર બાંધતા હિંસા તો થાય, પણ એનાથી લાભ કેટલો થાય? એટલે હિંસા માનો કે 1 પૈસા બરાબર છે તો 99 પૈસા બરાબર તો પાછું એને લાભ છે. એટલે એ અપેક્ષા છે. બાકી એનું આગળ ઉપર એનું ફળ શું આવે? ઉત્તમ લાભ. જ્યારે ઘર તો મોહ કરવા માટે હોય અને એ પણ રહેવા માટે શ્રાવકને જોઈએ છે, એના વગર ચાલે નહીં. એટલે એ પણ એને કરવું પડતું હોય તો કરે. પછી એક ઘર હોય એને 4 બંધાવે. મુંબઈ જાય ત્યારે ત્યાં જુદું જોઈએ, અહીંયા વળી મદ્રાસ જાઉં કે બેંગ્લોર ત્યાં જુદું જોઈએ. આવા જેમ જેમ વિશેષ આરંભ કરે તેટલો કર્મનો બંધ જ છે. જેમ મુનિને શરીર ઢાંકવા માટે 2 કપડાની જરૂર છે, તે ગ્રસ્તને ઘરની જરૂર છે. એ સર્વથા ત્યાગ કરી શકતો નથી. એને અમુક ધન પૈસા પણ જોઈએ, નહીં તો એનો વ્યવહાર ચાલે નહીં. પણ અંતરમાં કે આ બધું ત્યાગવા યોગ્ય છે. અંતરમાં એ અલિપ્ત ભાવ રાખે તો જ છૂટી શકે.
એટલે ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો એવી જેને ભાવના હોય તે જ ગ્રસ્ત કયો છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે જીનયાજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. મારો એ ભગવાન એવું અપૂર્વ અવસર ક્યારે આવશે કે સંયમના હેતુથી મારા યોગની પ્રવર્તના થાય. મારા મન વચન કાયાને યોગ સંયમ માટે હોય. ભલે હું ગ્રસ્ત હું ત્યાં પણ યત્નાથી જીવ ઇન્સાને બચાવું અને મુનિ ક્યારે થઈશ, બાયને અંતરથી પરિગ્રહ ત્યાગી ક્યારે બનીશ, એમ ભાવના નિરંતર ભાવે તો એને જરૂર એવો અવસર આવે. એટલે આપણા માટે જ એટલે જ અપૂર્વ અવસર રોજ બોલવા કહ્યું છે. એમ અહીંયા કે છે પૃથ્વી કાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમી અને અચક્ષુગમી એવા વિવિધ ત્રસ્ત પ્રાણીઓ હણાય, જેથી જ ખેતીવાડીનો નિષેધ છે. પ્રભુશ્રીએ નારાયણભાઈ હતા એમને કીધેલું, પેલે ખેતીવાડી હતી કાવીઠાના, એટલે પ્રભુશ્રી કે નારાયણ ખેતી કરીશ નહીં. એ કારણ શું હતું કે ત્યારે તો એ કલ્પવૃક્ષ તરફ બધા પોતાની શક્તિઓ ક્ષીણ થવા આવી, કલ આપે જ નહીં, પેટ જ ન ભરાય. એટલા માટે ભગવાને આ બધું શીખવું પડ્યું છે. બધા કંઈ ખેતીવાડી મૂકી દઈને બધા મોક્ષે જવાના નથી, પણ જેને જવું હોય તેને આવા આરંભનો ત્યાગ કરવો. કેમ કે આમાં હિંસા ઘણી છે. હવે જ્યારે બીજો કોઈ આશરો જ ન શું કરે, પણ પ્રભુશ્રીએ એમને કીધેલું, એના જ્ઞાનમાં જણાવ્યું છે, એટલે કે તું નારાયણ ખેતી કરમાં. ત્યારે નારાયણભાઈ કહે કે પ્રભુ શું કરું, ખેતી સિવાય મારે તો બીજો કોઈ આધાર નથી. ત્યારે પ્રભુશ્રીએ નોકરી કર, ધંધો કર, પણ ખેતી ન કર. એટલે પ્રભુશ્રીનું વચન એને અંગીકાર કર્યું. પછી ઇન્દોર ગયા, નોકરીએ રહ્યા, પછી પોતાની દુકાન ખોલી. એમ કરતા કરતા બધું ઠેકાણે પડી ગયું. પ્રભુશ્રીએ કહ્યું છે કે મારે એનો ત્યાગ કરવો છે, કોઈ ઉપાય થાય તો એવું મનમાં હોય તો ઓછા કર્મ બાંધે. કેમ કે એમાં દવા છાંટવી પડે, ખોદે ત્યારે કેટલા આળસિયા બધા કેવું જીવો ભયંકર હિંસા થાય છે. એટલા માટે શ્રાવકને એનો નિષેધ છે. એમ અનાજના વેપારમાં પાપ છે. કેમ કે પડે એ પછી દ્રષ્ટિ ફરી જાય એની કે હવે કેમ બહાર થોડું ફેંકાય, એટલે એને જીવદયા પ્રત્યે લાગણી ઘટી જાય છે. એટલે અનાજના વેપારનો પણ ના પાડેલી છે. હવે 21મું વાક્ય, તે માટે એમ જાણીને દુર્ગતિને વધારનાર એ પૃથ્વી કાયના સમારંભરૂપ દોષને આયુષ્ય પર્યંત ત્યાગવો. આવી રીતે પૃથ્વી કાયના સમારંભમાં, એટલે એમાં આરંભ થાય છે, હિંસા થાય છે, તેથી દુર્ગતિને વધારનાર, દુર્ગતિમાં ની વધે, એના કર્મો દુર્ગતિમાં લઈ જાય એવા વધે માટે કે આવા સમારંભનો એટલે આવી હિંસાના કારણરૂપ દોષનો આયુષ્ય પર્યંત ત્યાગ કરવો. મુનિને માટે સંપૂર્ણ ત્યાગ, અને ગ્રસ્તને બને ત્યાં સુધી આવી હિંસાના કારણો સેવવા નહીં. તે માટે એમ જાણીને દુર્ગતિને વધારનાર એ પૃથ્વી કાયના સમારંભરૂપ દોષને આયુષ્ય પર્યંત ત્યાગવો. 22મું, જળ કાયની મન વચન અને કાયાથી સુસમાધિ વાળા સાધુઓ હિંસા કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદન આપે નહીં. જળકા સચિત જળને મુનિઓ અડે જ નહીં. જળ કાયની મન વચન કે કાયાથી સુસમાધિ વાળા સાધુ હિંસા કરે નહીં, કે બીજા પાસે કરાવે નહીં, કે કરનારને અનુમોદન પણ આપે નહીં. 23, જળ કાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમ્ય અને અચક્ષુગમ્ય એવા ત્રસ જાતિના વિવિધ પ્રાણીઓની હિંસા થાય. અચિત જલને આશ્રય, સચિત જલને આશ્રય કાચા પાણી, તેમાં રહેલા જીવો આપણને આંખે દેખાય, નાના પણ દેખાય, જળ પણ કાયા છે જેની, એવા ત્રસ જાતિના વિવિધ પ્રકારના આમાં જીવો હોય તે બધા હણા.
પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે. તે પહેલા તો આ સાયન્ટિસ્ટો બહુ ઓછા 200-400 જીવ છે એમ કહેતા. હવે પાવરફુલ માઇક્રોસ્કોપ નીકળ્યા એટલે હવે પહેલા પછી કઈ 500-600 કહેવા લાગે. હવે તો કે આમાં 2-4 હજાર જીવો છે. ભગવાન મહાવીર તો કે 36,000 હમણાં એમને દેખાયા છે. ભગવાન તો કે છે આમાં હજુ ઘણા જીવો છે. ભગવાન તો જ્ઞાન વડે કે છે. કાલે વધારે પાવરફુલ થશે માઇક્રોસ્કોપ તો આ દૂરબીન તો કે છે એટલા છે. ભગવાન કે છે આટલા બધા જીવો જળ છે, કાયા, જેની વગેરે, તો એનો જેમ ઓછો ઉપયોગ થાય તેમ કરો. જળ કાયની હિંસા કરતા તેને આશ્રય રહેલા ચક્ષુગમી અને અચક્ષુગમી એવા 3 જાતિના વિવિધ પ્રાણીઓની હિંસા થાય. 24 તે માટે એવું જાણીને જળ કાયનો સમારંભ દુર્ગતિને વધારનાર દોષ છે, તેથી આયુષ્ય પર્યંત ત્યાગવો. સચિત જળનું સેવન કરવું અથવા જળ છે કાયા જેની જળ કાય એનો સમારંભ દુર્ગતિને વધારનાર છે, માટે તેનો આયુષ્ય પર્યંત મુનિએ ત્યાગ કરવો. 25 મુનિ અગ્નિકાયની ઈચ્છેની સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. જીવોને હણવા માટે અગ્નિ એ તીક્ષ્ણ શસ્ત્ર છે, માટે મુનિઓ અગ્નિકાયની ઈચ્છેની સર્વ થકી ભયંકર એવું એ જીવને હણવામાં તીક્ષ્ણ શસ્ત્ર છે. હવે 26મું વાક્ય પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તર એ સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. ઊંચી અગ્નિ એની જ્વાળા ઉપર ઉઠે અને જે તરફ જાય તે તરફ વાયુકાયના વગેરે ત્રસ્કાયના જીવો પણ હણાય છે. માટે પૂર્વ, પશ્ચિમ, ઊંચી, ખૂણાની, નીચી, દક્ષિણ અને ઉત્તરે સર્વ દિશામાં રહેલા જીવોને અગ્નિ ભસ્મ કરે છે. 27 પ્રાણીનો ઘાત કરનાર અગ્નિ એવો છે એમ સંદેહ રહિત માને, અને એમ છે તેથી દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. પ્રાણીનો ઘાત કરવામાં અગ્નિ એ તીક્ષ્ણ શસ્ત્ર છે એમ શંકા રહિતપણે માને, સંદેહ રહિતપણે માને, અને એમ છે માટે મુનિઓ રાત્રે દીવો સળગાવે નહીં કે તાપવા માટે પણ અગ્નિ સળગાવે નહીં. તેથી દીવા માટે કે તાપવા માટે સંયતિ અગ્નિ સળગાવે નહીં. 28મું વાક્ય તે કારણથી દુર્ગતિ દોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્ય પર્યંત કરે નહીં. માટે મુનિઓ કદી અગ્નિ સળગાવે નહીં. દુર્ગતિ દોષને વધારનાર જીવોની હિંસા થાય, તેથી કર્મ બંધાય, આપણી એના ફળમાં દુર્ગતિ થાય. માટે તે કારણથી દુર્ગતિ દોષને વધારનાર એવો અગ્નિકાયનો સમારંભ મુનિ આયુષ્ય પર્યંત કરે નહીં. મુનિઓ આયુષ્ય જીવન હોય ત્યાં સુધી કરે નહીં. આ 10 વૈકારિક સૂત્ર અધ્યયન 6 ગાથા 9 થી 36 તે પૂરું થયું અધ્યયન. આ પ્રમાણે મુનિઓના આચાર વર્ણવ્યા, પણ શ્રાવકને પણ યથાશક્તિ આ બધી હિંસાઓનો ત્યાગ કરવા યોગી છે. નહીં તો કર્મબંધન આપણને પણ થાય. જેટલો યત્ન રાખી અને મારો એવો અવસર ક્યારે આવશે કે જ્યારે હું બધી હિંસાનો ત્યાગ કરીશ એવી ભાવના રાખે તો ભવિષ્યમાં એવો અવસર પણ આવે. એટલા માટે જ અપૂર્વ અવસરની ભાવના છે. આ પ્રમાણે આ પૂરું થયું. વિશેષ આગળનો ક્રમાંક આવતીકાલે લઈશ.